સાઈરામ સ્ટુડન્ટ્સ, ફરી પાછું આપણે લોકો આજથી શરૂઆત કરવાની છે આપણા પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશેની, જેની અંદર આપણે છેલ્લે 10મા નંબરના સમુદાય સામી મેરુદંડી સુધીની વાત પૂરી કરી હતી. આજે સમુદાય નંબર 11 મેરુદંડી વિશેની ચર્ચાનો આરંભ કરશું. જુઓ બધા લોકો, મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ આવેલો હોય છે. મેરુદંડ શું છે જુઓ, મેં તમને લોકોને આની પહેલાં પણ કીધેલું છે આ જ ચેપ્ટરની શરૂઆતમાં. મેરુદંડ પૃષ્ઠ બાજુએ આવેલું પોલું, પૃષ્ઠ બાજુએ એટલે કે પીઠની તરફ, પાછળની સાઈડ, પીઠની બાજુ, બેક સાઈડ આપણે કહીએ ને તે, પૃષ્ઠ બાજુએ આવેલું પોલું ચેતારજ્જુ, પાછળની તરફ આવેલું પોલું પોલાણયુક્ત ચેતારજ્જુ એટલે કે કરોડરજ્જુ કે જેની અંદર ચેતાઓ આવેલી હોય, અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. કંઠનાલીય ઝાલર ફાટો, ચેતારજ્જુ તેમજ ઝાલર ફાટો, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. મેરુદંડીની લાક્ષણિકતા, આ એકદમ શરૂઆતના તબક્કામાં ઉત્પન્ન થતું જોવા મળતું મેરુદંડ છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો આ મેરુદંડની રચના, બરાબર. પછી પૃષ્ઠભાગ છે, જો આ ઉપરનો ભાગ છે આપણો, એની ઉપર આ ચેતારજ્જુ દેખાય છે. આ આપણો પાછળનું પશ્વ છેડાનો ગુદા પ્રદેશ તરફનો ભાગ છે, અને આ વચ્ચે ઝાલર ફાટો, કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી. તો જોડમાં આવેલી કંઠનાલીય ઝાલર ફાટો, તો મેરુદંડી સમુદાયની આ મુખ્ય લાક્ષણિકતા છે. એક તો મેરુદંડ પ્લસ જોડમાં આવેલ કંઠનાલીય ઝાલર ફાટો, બરાબર. મેરુદંડ છે શું છે, તો એક પોલો નળાકાર દંડ કે જેમાં ચેતારજ્જુ આવેલી છે. તો એ ચેતારજ્જુ સાથે બીજું અન્ય એક જોડમાં આવેલ કંઠનાલીય ઝાલર ફાટો, આ બંને એની લાક્ષણિકતા છે. કોની? મેરુદંડી સમુદાયની, બરાબર. મેરુદંડી સમુદાયના પ્રાણીઓની, જે તમે અહીંયા જોઈ શકો. આ કોઈ પ્રાણી નથી હો, આ તમારી સમક્ષ અત્યારે જે ચિત્ર મૂક્યું છે, આ ચિત્ર તમને એમ થાય કે આ પ્રાણીનું નામ શું છે, આ પ્રાણીનું નામ નથી, બરાબર. આ એક પ્રકારનું આપણું શરૂઆતની ગર્ભીય અવસ્થા છે. જ્યારે આપણે આપણા માતાના ગર્ભમાં હોઈએ ત્યારે આપણો જ્યારે વિકાસ થવાની શરૂઆત થાય એ સમયે, બરાબર, આપણી અંદર મેરુદંડનો વિકાસ, ચેતારજ્જુનો વિકાસ, ઝાલર ફાટોનો વિકાસ, આ પાછળનો પશ્વ પગવાળા ભાગ, ગુદા પ્રદેશવાળા ભાગનો વિકાસ એ દર્શાવે છે. એટલે શરૂઆતમાં આપણે આવી સ્થિતિમાં હોઈએ, વિકાસ હજી આમાં ચાલુ રહીએ, એમ તમારે યાદ રાખવાનું છે. આ કોઈ પ્રાણીનો ફોટો નથી, યાદ રાખજો. તો આવી રીતે પોલો ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી દ્વારા કોઈપણ મેરુદંડીને વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત દેહકોષ્ઠધારી પ્રાણીઓ. આ તો લક્ષણ તમારે કોમન લખી જ નાખવાના છે બધામાં. સમમિતિ પૂછે તો દ્વિપાર્શ્વ, ગર્ભીય સ્તરોમાં આવશે ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠની વાત કરીએ તો દેહકોષ્ઠધારી એવા પ્રાણીઓ. દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠધારી પ્રાણીઓ તથા અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત. સ્તરીય આયોજનની વાત કરીએ તો એ તો બધામાં અંગતંત્ર કોમન આવે છે, બરાબર. દૈહિક આયોજન અથવા તો સ્તરીય આયોજન, તો એમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. ફરી પાછું તેઓ પશ્વગુદા પૂંછ અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. તો એક તો રચના આપણે વાત કરી ચેતારજ્જુ,
બીજી રચના આપણે વાત કરી કંઠનાલીય ઝાલર ફાટો. ત્રીજા નંબરની રચના કે જે મેરુદંડીની લાક્ષણિકતા છે એ છે પશ્વ છેડે આવેલું ગુદાપૂછ, એટલે કે ગુદા પ્રદેશમાં આવેલી ચોક્કસ પ્રકારની પૂંછડી જેવી રચના કે જે આપણા પૂર્વજોમાં સુવિકસિત હતી. ધીમે ધીમે આપણી અંદર એ અવનત પામતી ગઈ, વિઘટન પામતી ગઈ. પશ્વ ગુદા પૂછ. આપણા પૂર્વજો કોણ છે તમને બધા લોકોને મારે કહેવાની જરૂર નથી, બરાબર છે. તો એ પૂર્વજોમાં આ પશ્વ ગુદા પૂછવાળો ભાગ છે એ એકદમ સુવિકસિત પ્રકારનો હતો કે જે આપણી અંદર ધીમે ધીમે લુપ્ત થઈ ગયો, અવનત પામ્યો. તો ચેતારજુ, કંઠનાલીય ઝાલર ફાટો કે જે જોડમાં આવેલ છે, પશ્વગુદા પૂંછની હાજરી અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. હવે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ અથવા તો સામી મેરુદંડી પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણોનો તફાવત અહીંયા ટેબલમાં જુઓ બધા લોકો. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓમાં મૂળભૂત તફાવત શું છે? મેરુદંડી કોને કહેવાય? તો કે જેની અંદર પોલો દંડ આકારની રચના કે જે ભવિષ્યમાં કરોડ સ્તંભના સ્વરૂપમાં રૂપાંતરિત થાય એ મેરુદંડ હાજર હોય. આ મેરુદંડનું હંમેશા યાદ રાખજો, આ મેરુદંડનું નિર્માણ કેમાંથી થાય તમને કોઈ પૂછે તો હંમેશા યાદ રાખવાનું આપણી અંદર જે કાંક આપણે પણ મેરુદંડી પ્રકારના જ પ્રાણીઓ કહેવાય ને, કાંક આપણે પણ કરોડ સ્તંભ આવેલી છે પીઠના ભાગે, પૃષ્ઠ બાજુએ. આપણો જે પીઠનો ભાગ છે પાછળનો ભાગ એ પૃષ્ઠ બાજુ કહેવાય. તો પૃષ્ઠ બાજુએ આપણે પણ કરોડ સ્તંભ આવેલી છે. તો આપણે પણ મેરુદંડી સમુદાયના જ પ્રાણીઓમાં આવીએ. એમાં સસ્તન વર્ગ આવે. તો એમાં મેરુદંડ હાજર છે અને એ મેરુદંડ મેં તમને કીધું એ પ્રમાણે આ મેરુદંડનું નિર્માણ છે ને, આ તમને બધા લોકોને ખ્યાલ છે કે આ ત્રિગર્ભસ્તરીય આપણે લખ્યું જુઓ અહીંયા, ગર્ભીય સ્તરો ત્રિગર્ભસ્તરીય. એમાં ત્રિગર્ભસ્તરીય શબ્દનો અર્થ શું થાય તો તમને બધા લોકોને ખ્યાલ છે 3 સ્તરો આવેલા હોય. બાહ્ય ગર્ભસ્તર આવેલું હોય, પછી ગર્ભની ફરતે, બરાબર, પછી મધ્ય ગર્ભસ્તર આવેલું હોય અને સૌથી અંદરની તરફ અંતઃ ગર્ભસ્તર પણ આવેલું હોય. એમાં આ જે મધ્ય ગર્ભસ્તર છે ને એ મધ્ય ગર્ભસ્તર એ મેરુદંડમાં રૂપાંતરિત થાય, એટલે કે મધ્ય ગર્ભસ્તરમાંથી આ મેરુદંડ બને, વિકાસ પામે, વિભેદન પામે. તમને કોઈ પૂછે કે મેરુદંડી પ્રાણીઓ છે તો એ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ હાજર છે તો એ મેરુદંડની ઉત્પત્તિ સ્થાન શું, મેરુદંડ કેમાંથી તૈયાર થાય, કયા કોષોમાંથી બને, કયા વિસ્તારમાંથી બને, તો એ યાદ રાખવાનું, મધ્ય ગર્ભસ્તરમાંથી. જ્યારે અમેરુદંડી છે એમાં તો મેરુદંડ જ ગેરહાજર છે. ત્યારબાદ મધ્યસ્થ ચેતાતંત્ર, પૃષ્ઠ પોલું અને એકવોલું. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કોનો સમાવેશ થાય યાદ કરો બધા લોકો. તો મધ્યસ્થ ચેતાતંત્રમાં સૌપ્રથમ આવશે મગજ અને પછી આવશે કરોડરજ્જુ. તો મગજ અને કરોડરજ્જુ એ બંને ભેગા મળીને જે ચેતાતંત્ર બને એને શું કહેવાય? મધ્યસ્થ ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્ર એ પૃષ્ઠ બાજુએ આવેલું હોય, પોલાણયુક્ત હોય અને સિંગલ હોય, એક જ વખત જાતું હોય. જ્યારે અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર છે એ વક્ષ બાજુ હોય, નીચેની તરફ પ્રમાણમાં નક્કર અને બેવડું હોય, ડબલ લાઇન હોય એની, આ એક વળું હોય. ત્રીજું, જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર. મેરુદંડી સમુદાયમાં જીવનના કેટલાક તબક્કામાં આવી ઝાલર ફાટો હાજર અને કંઠનળી સાથેની ઝાલર ફાટો કે જે છિદ્રાળુ હોય છે. જ્યારે અમેરુદંડીમાં આ ઝાલર ફાટો કુદરતી રીતે ગેરહાજર છે. તમને લોકોને આશ્ચર્ય થશે કે આપણી અંદર ઝાલર ફાટો શું છે, પણ આપણી અંદર ઝાલર ફાટો એટલા માટે છે કે આપણા પૂર્વજો, ખરેખર આપણે લોકો એમ બોલીએ કે આપણા પૂર્વજો વાંદરા છે, પરંતુ વાંદરાના પૂર્વજો પાછા કોઈ પૂછે તો એ કોઈ વિચાર કર્યો છે? તો અલ્ટિમેટલી આપણા પૂર્વજો ખરેખર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણા પૂર્વજો માછલાથી પણ આગળની જો વાત કરીએ ને, એ પહેલાંના જીવનની વાત કરીએ ને તો આપણા પૂર્વજો છે ને એ માછલાઓ છે, મત્સ્ય. આપણા પૂર્વજો છે એ માછલીઓ છે. જે મત્સ્ય છે ને એ ખરેખર ઓરિજિનલ આપણા પૂર્વજ છે. એટલા માટે તમે યાદ કરો કે આપણા ઘરમાં કંઈ પણ એવો પ્રસંગ બની ગયો હોય તો આપણે લોકો
પિંડદાન ને વગેરે કરવા માટે આપણે જ્યારે કંઈ પણ સારી એવી આવી ધાર્મિક સ્થળે જઈએ, દ્વારકા કે ગમે ત્યાં, તો આપણે અહીંયા માછલીને ખવડાવીએ છીએ. ત્યાં માછલીને ખવડાવીએ છીએ. આ કે ના, યાદ કરો બધા લોકો. પણ આ લોકોના ઘરમાં પ્રસંગ કદાચ ક્યારેક બન્યો હોય તો તમને લોકોની યાદ હશે કે પિંડદાન જે કરવામાં આવે તો એ સમયે આપણે જે કંઈ પણ ઓલું અસ્થિ વિસર્જન કરીએ તો એ સમયે, અથવા તો કોઈ પણ એવી પૂજાવિધિ પિતૃ કાર્ય કરતા હોય તો પિતૃ કાર્ય કરવા માટે આપણે લોકો હંમેશા દરિયા કિનારે જશું, બરાબર, અથવા તો નદી કિનારે જશું. શું કામ? તેનું કારણ છે કે ત્યાં માછલાઓ હોય અને તમે જે કંઈ પણ દાન કરો છો એ બધું માછલાઓ ખાય છે. માછલાઓ છે આપણા પૂર્વજો છે, એટલા માટે. એટલે આપણું ધર્મ, આપણા શાસ્ત્ર એ પણ ખોટા નથી, એ પણ સાચા છે, બરાબર. તો ખરેખર એ માછલાઓમાં તો ઝાલર ફાટો આવેલી છે જ, એ તો તમને બધા લોકોને ખ્યાલ છે જ. એટલા માટે કુદરતી રીતે એમાંથી જ આપણો પણ ઉદ્વિકાસ આગળ વધ્યો છે. એટલા માટે આપણી અંદર પણ ઝાલર ફાટોની હાજરી જોવા મળે છે. ત્યારબાદ મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં હૃદય વક્ષ બાજુએ, જ્યારે અમેરુદંડીઓમાં હૃદય પૃષ્ઠ બાજુએ. જો હાજર હોય તો, બધામાં હાજર રહેવું જરૂરી નથી, તો પૃષ્ઠ બાજુ એટલે કે ઉપરની તરફ આવેલું હોય. મેરુદંડીમાં વક્ષ બાજુએ. પશ્વગુદાપુચ્છ મેરુદંડીમાં હાજર, આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે, જ્યારે આમાં પશ્વગુદાપુચ્છ ગેરહાજર. હવે ફરી પાછું આગળ ચર્ચા વધારીએ. મેરુદંડી સમુદાયને ત્રણ એવા ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે, જેના નામ છે પુચ્છ મેરુદંડી, કંચુક મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને છેલ્લે પૃષ્ઠવંશી. એમાં પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી ઉપસમુદાય એ ઘણીવાર આદિ મેરુદંડી તરીકે એને ઉલ્લેખવામાં આવે છે. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તો એના પેટા પ્રકારો વિશે જો વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે આદિ મેરુદંડી. આદિ મેરુદંડીની અંદર આવી રીતે આપણે યાદ રાખશું. એક આવે છે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી, એને બાદ કરતા કંચુક મેરુદંડી અને પૃષ્ઠવંશી. કંચુક મેરુદંડી તથા પૃષ્ઠવંશી. તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી આ બંને જે ઉપસમુદાયો છે કે જેને ઘણીવાર આદિ મેરુદંડી તરીકે ઉલ્લેખાય છે, તેમજ સંપૂર્ણ રીતે તેઓ દરિયાઈ છે. પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં જ હાજર હોય છે. જોજો, પુચ્છ મેરુદંડીને શું કામ પુચ્છ કીધા છે, પુચ્છ મેરુદંડી શું કામ નામ પડ્યું છે, તો અહીંયા તમે એના નામ પ્રમાણે જ મેં તમને કીધું કે બાયોલોજીમાં મોસ્ટ ઓફ વર્ડ્સ બધા એવા જ આવશે કે જેમાં તમે એના નામ ઉપરથી તમે એનો મર્મ છે એ શું થતો હોવો જોઈએ એનો તમે ક્યાસ કાઢી શકો, બરાબર છે. તો પુચ્છ મેરુદંડી એવો સમુદાય કે જેમાં મેરુદંડ છે એ પૂંછડીમાં આવેલું હોય છે. પણ ક્યારે? તો કે અમુક અવસ્થા સુધી, ડિંભીય અવસ્થા સુધી જ મેરુદંડીમાં એની પૂંછડીમાં, પુચ્છ મેરુદંડીમાં એની પૂંછડીમાં મેરુદંડ આવેલો હોય છે. જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન આજીવન શીર્ષથી લઈ અને પૂંછ સુધી વિસ્તરેલ હોય છે. સમજો બધા લોકો, અહીંયા આપણને એક પ્રકારનો ભેદ પણ સમજાવે છે, અથવા તો તમને લોકોને 2 માર્ક્સ માટે કરીને તફાવત પણ પૂછી શકે. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી, નામ પ્રમાણે તમારે એનો મિનિંગ કહેવાનો છે મેરુદંડ પૂંછડીમાં હાજર, બરાબર, ડિંભીય અવસ્થા દરમિયાન જ જોવા મળે, પછીની એના જીવનની અમુક અવસ્થાઓ સુધી. જ્યારે શીર્ષ મેરુદંડીમાં શું કીધું છે, તો શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ છે એ છેક શીર્ષથી શરૂ થઈ અને પુચ્છ સુધી લંબાયેલ જોવા મળે, અને પાછો અમુક પર્ટિક્યુલર સમય પૂરતો નહીં, પરંતુ સમગ્ર
જીવનકાળ દરમિયાન એ મેરુદંડ સાથે રહીએ શીર્ષ મેરુદંડીઓમાં. જ્યારે પુચ્છ મેરુદંડીઓમાં એ જ્યારે ડિંભીય અવસ્થામાં હશે ત્યારે જ એ મેરુદંડ જોવા મળશે. પછી ડિંભીય અવસ્થામાંથી જ્યારે એનું રૂપાંતરણ પુખ્તતાએ થશે, પરિપક્વતાએ થશે, ત્યારે તેઓમાં મેરુદંડ છે એ ધીમે ધીમે અવનત પામે છે, એવું યાદ રાખવાનું. તો સમગ્ર જીવનકાળ દરમિયાન કેમાં જોવા મળે? શીર્ષ મેરુદંડીઓમાં. પુચ્છ મેરુદંડીનું ઉદાહરણ એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ. ઉદાહરણ તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. જ્યારે શીર્ષ મેરુદંડીમાં બ્રેકિયોસ્ટોમા, એનું ઉદાહરણ એક જ છે, બ્રેકિયોસ્ટોમા. બરાબર છે. તો આ રીતે તમે એનો ભેદ પણ કદાચ પૂછે તો તમે આવી રીતે તફાવત છે એ રજૂ કરી શકો, બનાવી શકો. બરાબર છે. શીર્ષ મેરુદંડીમાં અને પુચ્છ મેરુદંડીમાં. હવે વાત કરીએ ફરી પાછી આગળ પૃષ્ઠવંશી વિશેની. તો જુઓ બધા લોકો, પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. પૃષ્ઠવંશી રૂપી જે આ ઉપસમુદાય છે, કેનો ઉપસમુદાય છે? મેરુદંડીનો. તો તેઓ સમગ્ર ગર્ભકાળ દરમિયાન તેઓ મેરુદંડ ધરાવે છે. મેરુદંડ એ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય એવા કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે. કાસ્થિમય એટલે કે કાસ્થિનું બનેલું, અસ્થિમય એટલે અસ્થિનું બનેલું. કાસ્થિ અને અસ્થિ વચ્ચેનો ફરક તમને બધા લોકોને ખ્યાલ હશે. કાસ્થિ એટલે નરમ અથવા તો પોચા હાડકાં, છિદ્રિષ્ઠ હાડકાં, અને અસ્થિ એટલે કઠણ અથવા તો સખત હાડકાં. હવે આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે, પરંતુ બધા મેરુદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી. મેરુદંડીઓના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ, મેરુદંડીના તો આ પાયાના લક્ષણ છે, એના સિવાયના પૃષ્ઠવંશીઓના બીજા લક્ષણ તરીકે વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય. બરાબર. એને બાદ કરતાં ઉત્સર્જન અને આસુતિ નિયમન માટે મૂત્રપિંડની હાજરી તથા જોડમાં આવેલા પ્રચલન અંગો કે જે મીનપક્ષ અથવા તો ઉપાંગો હોઈ શકે છે. આવી રીતે આ લક્ષણોના આધારે પૃષ્ઠવંશી ઉપસમુદાયને ફરીથી નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે. તો હવે પછીનું જે વિદ્યાર્થી મિત્રો આ ટેબલ છે ને, એ ફરી પાછું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં તમે પૃષ્ઠવંશી સમુદાયને એના જુદા જુદા લક્ષણોને આધારે જે વર્ગીકૃત કરો છો ને, એ તમને આ ટેબલમાં રજૂ કર્યું છે. જુઓ, દાખલા તરીકે સમજીએ આપણે લોકો. આ પૃષ્ઠવંશી આપણો ઉપસમુદાય, આ પૃષ્ઠવંશી ઉપસમુદાય છે એ કયા સમુદાયમાં આવે? તો કે એ આવશે મેરુદંડી સમુદાયમાં. મેરુદંડી સમુદાયમાં શું શું આવે છે? તો મેરુદંડી સમુદાયના 3 પેટા પ્રકારો પડે છે. એક આવે છે આદિ મેરુદંડી. આદિ મેરુદંડીની અંદર આવે છે પુચ્છ અને શીર્ષ મેરુદંડી, એવી રીતે. તો પેલું આદિ મેરુદંડી, બીજું કંચુક મેરુદંડી, અને ત્રીજા નંબરનો ઉપસમુદાય પૃષ્ઠવંશી. તો એમાં પૃષ્ઠવંશી વિશે અત્યારની વાત આપણી ચાલુ છે. પૃષ્ઠવંશી ઉપસમુદાય એના ફરી પાછા 2 વિભાગ પડે છે. જો એવા પૃષ્ઠવંશીઓ કે જેમાં જડબાનો અભાવ હોય, તો એવા પૃષ્ઠવંશીઓને શું નામ આપવામાં આવ્યું છે? હનુવિહીન. હનુ એટલે જડબું. હનુ શબ્દનો અર્થ થાય જડબું. જડબા વિહીન, જડબાનો અભાવ હોય તો એને હનુવિહીન કહેવાય. અને બીજું આવે છે હનુધારી, જડબા ધરાવે. જડબાયુક્ત હોય એવા પૃષ્ઠવંશીઓને હનુધારી, જડબાનો અભાવ હોય એવા પૃષ્ઠવંશીઓને હનુવિહીન. હવે આવા હનુવિહીન પૃષ્ઠવંશીના ઉદાહરણમાં એના વર્ગ તરીકે આપણે ભણશું વર્ગ ચૂષમુખા, કે જે હનુવિહીન, જડબાનો અભાવ હોય એવા પૃષ્ઠવંશી છે. બરાબર. અને જે જડબા ધરાવતા હોય એવા હનુધારી પૃષ્ઠવંશી છે, એ ફરી પાછા 2 ઉપરી વર્ગમાં વર્ગીકૃત થાય છે. એક કે જે મીનપક્ષ ધરાવે, મીનપક્ષ યુક્ત હનુધારી એવા પૃષ્ઠવંશી, અને બીજા ચતુષ્પાદ એટલે કે ઉપાંગો ધરાવે, તો એવા ઉપાંગ યુક્ત હનુધારી પૃષ્ઠવંશી. સમજાણું? એક તમારે એવો વર્ગ પસંદ કરવાનો છે કે જેમાં જડબા તો છે જ, જડબાની સાથે સાથે મીનપક્ષ છે, એ મત્સ્ય, અને બીજામાં જડબાની સાથે સાથે ઉપાંગો છે. બરાબર. મીનપક્ષ નથી પણ શું છે? ચતુષ્પાદ, ઉપાંગો છે, એવા પૃષ્ઠવંશી. બરાબર. તો મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યમાં 2 વર્ગ ફરી પાછા, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, અને ચતુષ્પાદમાં 4, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો અહીંયા
હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગો વિશેનો અભ્યાસ કરવાનો છે. પહેલાં આપણે હનુવિહીન પૃષ્ઠવંશી એવા એક જ વર્ગ છે એનું ચુષમુખા એના વિશેની વાત કરીએ. ત્યારબાદ હનુધારી મીનપક્ષયુક્ત એવા મત્સ્ય એના બે વર્ગ, બરાબર, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. છેલ્લે ચતુષ્પાદ એના ચાર વર્ગો. તો 4 ને 2 6 ને 1 7, ટોટલ 7 વર્ગો વિશેનો અભ્યાસ આપણે આગળ વધારવાનો છે. તો સૌપ્રથમ મેં તમને કીધું પ્રમાણે તમારે આ ટેબલ ખાસ અગત્યનું છે, તો તમે સમજી શકશો કે અત્યારે આપણી ગાડી ક્યાં જાય છે, અત્યારે આપણે કેનું વર્ગીકરણ કરી રહ્યા છીએ. બરાબર, અત્યારે આપણો સમુદાય કયો ચાલે છે, તો સમુદાય આપણો આ ચાલે છે મેરુદંડી. મેરુદંડીમાં આપણે શું ભણીએ છીએ, તો કે ઉપસમુદાય પૃષ્ઠવંશી. ઉપસમુદાય પૃષ્ઠવંશીમાં શું ભણીએ છીએ, તો કે હનુવિહીન પૃષ્ઠવંશી ઉપસમુદાય. હનુવિહીન પૃષ્ઠવંશી ઉપસમુદાયમાં કોણ આવે છે, તો કે એક જ વર્ગ આવે છે, વર્ગ ચુષમુખા. રેડી? તો એવી રીતે કરીને તમારે યાદ રાખવાનું રહેશે, વર્ગ ચુષમુખા. તો આપણે એનું આમ જ વર્ગીકરણ તમને ડાયરેક્ટ સમજાવું. સમુદાય મેરુદંડી, ફરી પાછું ઉપસમુદાય પૃષ્ઠવંશી, એની અંદર વિભાગ કયો આવે, તો કે હનુવિહીન. એમાં વર્ગ, એનો વર્ગ આવશે ચુષમુખા. આ ચુષમુખા વર્ગના લક્ષણો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સમજાણું? સમુદાય મેરુદંડી, ઉપસમુદાય કયો આવ્યો, પૃષ્ઠવંશી. જુઓ, બરાબર, આ ટેબલ મુજબ જ જુઓ, તમને ખ્યાલ આવી જાય. સમુદાય મેરુદંડી, ઉપસમુદાય પૃષ્ઠવંશી, વિભાગ હનુવિહીન, એનો વર્ગ ચુષમુખા. તો સમજીએ. જુઓ બધા લોકો, નામ પ્રમાણે જેનો મિનિંગ ચુષમુખા, એવું મુખ છે કે જે ચૂષકો ધરાવે છે. જડબા તો છે નહીં, હનુવિહીન છે, જડબાનો અભાવ છે. તો ચુષમુખા વર્ગના બધા જીવંત સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવીઓ છે. તેઓના શરીરમાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો ધરાવે છે. બરાબર, તો ચુષમુખા સભ્યો, તેઓ પોષણનો પ્રકાર પૂછે તો કેવા છે, બાહ્ય પરોપજીવી પ્રકારનું જીવન જીવે છે. પોષણનો પ્રકાર, એમાંથી પરોપજીવી પ્રકારનું જીવન જીવે છે, બહારથી પોષણ મેળવે છે. અને બાહ્ય પરોપજીવી તો છે જ, પરંતુ તેની સાથે સાથે શરીરમાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો, શ્વસનની પ્રક્રિયા કરવા માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી છે. ચુષમુખા એ ચૂષક પ્રકારનું હનુવિહીન કે જડબાવિહીન ગોળાકાર મુખ ધરાવે છે. જે ચૂષક પ્રકારનું હનુવિહીન અથવા તો જડબાવિહીન એવું ગોળાકાર મુખ ધરાવે છે. તેઓના શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. બરાબર, એના દૈહિક લક્ષણો વિશે વાત કરીએ તો એના દૈહિક લક્ષણોમાં ચૂષક પ્રકારનું ગોળાકાર મુખ આવેલું હોય, ભીંગડા અથવા તો મીન પક્ષોનો અભાવ હોય, જોવા મળતા નથી. શરીર પર ભીંગડા અને યુગ્મ મીન પક્ષો હોતા નથી. ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થિમય છે. ખોપરી અને કરોડ સ્તંભ, ખોપરી અને કરોડ સ્તંભ અસ્થિમય નથી, હાડકાના નથી બનેલા, પરંતુ નરમ હાડકા તરીકે, એટલે કે કાસ્થિમય પ્રકારનું બંધારણ ધરાવે છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. ચુષમુખા એ દરિયાઈ છે, પરંતુ અંડજનન એટલે કે જળચર પ્રાણીઓને ઈંડા મૂકવાની પ્રક્રિયા એ મીઠા પાણીમાં કરે છે. બરાબર, તો પરિવહન તંત્ર બંધ પ્રકારનું હોવું એટલે તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ ધમનીઓ અને શિરાઓની હાજરી, બરાબર, કે જેમાંથી રુધિરનું પરિવહન થશે. એટલું જ નહીં, તેઓ અંડજનન એટલે કે ઈંડા મૂકવાની પ્રક્રિયા મીઠા પાણીમાં કરશે. રહે છે ક્યાં? દરિયામાં. બરાબર, પરંતુ જ્યારે એને ઈંડા મૂકવાની વાત આવશે તે સમયે ત્યારે તેઓ દરિયાને ઓળંગી અને જે વિસ્તારમાં નદીનું પાણી દરિયામાં મિક્સ થતું હોય ને
એ વિસ્તારમાં જશે, એવા એરિયામાં જશે, એવા પાણીમાં જશે અને ત્યાં ઈંડા મૂકશે અને થોડાક દિવસો પછી તેઓ પોતે મૃત્યુ પામશે. ઈંડા મૂકી લે ને પછી જનરલી આ મત્સ્ય વર્ગ છે, બરાબર, અથવા તો જે ચૂષમુખા વર્ગ છે એ મૃત્યુ પામતા હોય છે. તો ઈંડા મૂકવા માટે રહે છે ક્યાં ચૂષમુખા, એ દરિયાઈ છે, એ ભૂલતા નહીં, બરાબર. એના નિવાસ સ્થાન વિશે વાત કરીએ તો ખારા પાણીમાં અથવા તો દરિયાઈ છે, પરંતુ બરાબર આ ભૂલતા નહીં, પરંતુ જ્યારે ઈંડા મૂકવાની વાત આવે ત્યારે અંડજનન તેઓ હંમેશા મીઠા પાણીમાં કરે છે. અંડજનન જેવું કરી લેશે એટલે તરત જ ચૂષમુખા જે માતૃ જે પ્રાણી હશે એ મૃત્યુ પામશે. ઈંડા મૂકશે, એ ઈંડાનું સેવન ને વગેરે વસ્તુ, પરિપક્વતા, પુખ્તતા, ઈંડા તૂટીને બાળ પ્રાણી આવવાની પ્રક્રિયા, એ બધું મીઠા પાણીમાં થશે. પછી બાળ પ્રાણી તરી અને પાછું દરિયામાં આવી જશે અને પછી ત્યાંથી એ પુખ્તતાએ પહોંચશે. એવી રીતે અંડજનન બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. તેમના ડિંભ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે. ડિંભ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે. ઉદાહરણ તરીકે લેમ્પ્રી અને હેગફિશ, બરાબર. એના આ સમુદાયના બે જ ઉદાહરણ યાદ રાખવાના છે આપણે. એક આવે છે લેમ્પ્રી અને બીજું આવે છે હેગફિશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી મેરુદંડી સમુદાયના ઉપસમુદાય પૃષ્ઠવંશીની અંદર આવેલા હનુવિહીન વિભાગના વર્ગ ચૂષમુખા વિશે. હવે ફરી પાછું આપણે લોકો મેં તમને કીધું પ્રમાણે ટેબલ જોઈએ. વર્ગ ચૂષમુખા પૂરું. હવે હનુવિહીનનું કામ પૂરું. હવે હનુધારી વિશે વાત કરવાની છે કે જેઓ જડબા ધરાવે છે. જડબા ધરાવે છે તો એ ફરી પાછા બે ઉપરી વર્ગમાં ઉપવર્ગમાં વિભાજિત થાય છે. એક મત્સ્ય એટલે કે મીન પક્ષ ધરાવે તેવા, અને બીજા એવા કે જે મીન પક્ષ ન ધરાવતા હોય પરંતુ ઉપાંગો ધરાવતા હોય, જેને ચતુષ્પાદ કહે છે, બરાબર છે. તો આવી રીતે આપણે એને સમજવાનું છે. તો સૌપ્રથમ આપણી ચર્ચા આગળ વધારીએ વર્ગ કાસ્થિ મત્સ્યથી. તો ફરી પાછું આને પણ આપણે અલગથી ડિવાઈડ કરી નાખીએ. સમુદાય મેરુદંડી, ઉપસમુદાય ફરી પાછો સેમ જ રહેશે. પૃષ્ઠવંશી વિશેની અત્યારે આપણી વાર્તાલાપ ચાલુ છે. હવે વિભાગ કયો આવશે? તો વિભાગ આવશે જડબાયુક્ત હનુધારી, બરાબર, જડબાયુક્ત. અને એની અંદર ફરી પાછો વર્ગ આવશે મત્સ્ય. એ મત્સ્ય વર્ગ છે એમાં બે ઉપવર્ગ આપણે ભણવાના છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો સૌપ્રથમ આપણે વાત કરશું વર્ગ કાસ્થિ મત્સ્ય વિશે, બરાબર. તો વર્ગ કાસ્થિ મત્સ્ય શું કે છે? તેઓ ધારારેખી એટલે કે પ્રવાહને અનુકૂળ, પાણીનો જે પ્રવાહ એને અનુકૂળ રચના અને કાસ્થિમય અંત કંકાલ ધરાવતા, એટલા માટે એને કાસ્થિ મત્સ્ય કીધું છે, બરાબર. કાસ્થિમય શરીરનું અંતઃ કંકાલ, કાસ્થિયુક્ત હોય તેઓમાં અસ્થિની ગેરહાજરી, એવા અંતઃ કંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. કાસ્થિ મત્સ્ય વર્ગ છે એના પ્રાણીઓ છે બધા કેવા છે? કાસ્થિમય અંતઃ કંકાલ ધરાવે છે. કાસ્થિમય અંતઃ કંકાલ ધરાવતા એવા દરિયાઈ પ્રાણીઓ છે. તેઓનું મુખ અગ્ર વક્ષ બાજુએ સ્થિત છે. અગ્ર વક્ષ બાજુ, અગ્ર એટલે આગળ અને વક્ષ એટલે નીચે, આગળની તરફ પણ નીચેની સાઈડ. દાખલા તરીકે જુઓ, તમને અહીંયા આકૃતિમાં બતાવું છું. જુઓ, અહીંયા આ જગ્યાએ એનું મુખ આવેલું છે, આ ભાગમાં, આ ભાગમાં. હવે આ કહેવાય શું? આગળનો ભાગ, પણ નીચેની તરફ. અહીંયા નથી મુખ, અહીંયા મુખ આવેલું છે. આ અગ્રભાગ થઈ ગયો. આ અગ્રભાગમાં આ એનો વક્ષ બાજુ થઈ ગઈ, આ નીચેની સાઈડ જ્યાં મેં એરો બતાવ્યો છે તે. એટલા માટે અહીંયા શબ્દ શું વાપર્યો છે? મુખ અગ્ર વક્ષ બાજુએ. આપણું મુખ છે એ અગ્ર વક્ષ બાજુએ ન કહેવાય, આપણું મુખ ખાલી અગ્ર બાજુએ કહેવાય. આપણું મુખ છે એ ક્યાં કહેવાય? અગ્ર બાજુએ કહેવાય. અગ્ર વક્ષ બાજુ એટલે તો ગળાના ભાગમાં આવીએ નીચે, તો એ અગ્ર વક્ષ થયું. આ લોકોમાં શું હોય? કાસ્થિ મત્સ્યમાં અગ્ર વક્ષ બાજુએ મુખની હાજરી. તો મુખ અગ્ર વક્ષ બાજુ સ્થિત છે. કરોડસ્તંભ આજીવન સ્થાયી છે, બરાબર. તો મુખ અગ્ર
વક્ષ બાજુએ અને આજીવન કરોડ સ્તંભ સાથે રહે છે, સ્થાયી છે. ઝાલર ફાટો અલગ અને ઝાલર ઢાંકણ વગરની છે. ઝાલર ફાટ આવેલી છે પણ એના ઉપર ઝાલર ઢાંકણ નથી જોવા મળતું, ખુલ્લી હોય છે. ત્વચા ચીકણી અને કઠણ તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા ધરાવે છે. અહીંયા ત્વચા ઉપર પ્લેકોઇડ પ્રકારના ભીંગડાથી આવૃત હોય છે. ભીંગડા એટલે એક ચોક્કસ પ્રકારનું એનું બહિર્કંકાલ, એક પ્રકારનું એનું રક્ષણાત્મક આવરણ કે જેની ત્વચા ઉપર આવેલ છે અને એનો પ્રકાર કેવો છે? પ્લેકોઇડ. પ્લેકોઇડ પ્રકારના ભીંગડા ધરાવે છે. દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે કે જેઓ પાછળની દિશામાં વળેલા છે. દાંત એ પાછળ તરફ વળેલા અને એ પણ પ્લેકોઇડ પ્રકારના ભીંગડાનું જ રૂપાંતરણ છે અથવા તો રૂપાંતરિત સ્વરૂપ છે કાસ્થિમસ્યમાં. તેઓ હનુધારી અથવા તો જડબાધારી છે. જડબા ખૂબ જ મજબૂત છે. બીજા પ્રાણીના શિકાર પર નભનારા એવા પ્રાણીઓ છે. પ્લવનાશયો અથવા તો વાતાશયો શરીરની અંદર, વાત એટલે હવા અને આશય એટલે કે જ્યાં હવા એક ચોક્કસ પ્રકારના અવકાશમાં રહેતી હોય, ગુહા એવી. વાતાશયોની ગેરહાજરી હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. એ એની મુખ્ય લાક્ષણિકતા છે. વાતાશયો અથવા તો પ્લવનાશયોની ગેરહાજરી છતાં તેઓ તરતા રહે છે, ડૂબતા નથી, તરતા રહે છે. ફરી પાછું, હૃદય દ્વિખંડી, બે ખંડોમાં સમગ્ર હૃદય છે વિભાજિત થયેલું છે. હૃદય દ્વિખંડી કે જેમાં એક કર્ણક અને એક ક્ષેપક એની મુખ્ય લાક્ષણિકતા કહી શકાય. ફરી પાછું, બરાબર, હૃદય દ્વિખંડીય, એક કર્ણક વત્તા એક ક્ષેપક. તેમાંના કેટલાક વીજ અંગો, દાખલા તરીકે ટોર્પીડો, અને કેટલાક ઝેરી ડંખ, દાખલા તરીકે ટ્રાયગોન ધરાવે છે. ટોર્પીડોમાં ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે એવા અંગો આવેલા હોય પોતાના બચાવ માટે. જ્યારે ટ્રાયગોન નામની મત્સ્ય છે એની અંદર ઝેરી ડંખ આવેલા હોય પોતાના બચાવ માટે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે કે અસમતાપી પ્રાણીઓ છે, એટલે કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ છે. શીત રુધિરવાળા પ્રાણીઓ, બરાબર, શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ. અસમતાપી પ્રાણીઓ એટલે તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ. તાપમાનનું નિયમન ન કહી શકે. લિંગભેદ જોવા મળે છે. નરમાં પૂંછમીન પક્ષો, નરમાં પૂંછમીન પક્ષો કેવી રીતે લિંગભેદ જોવા મળે અથવા તો નર મત્સ્ય કેમ ખબર પડે? તો કે નરની અંદર આવેલી જે પૂંછડીના જે મીન પક્ષ છે, પૂંછડીના ભાગમાં આવેલા એ નિતંબ મીન પક્ષો એ આંકડી કે પકડ ધરાવે છે. બરાબર, નરની અંદર મીન પક્ષ છે એ આંકડી અથવા તો પકડ. આ ઉદાહરણ તરીકે તમને સમજાવું છે. આ પૂંછમીન પક્ષ કહેવાય. એ કેવી રચના હોય? આંકડી જેવી રચના હોય, વળાંકયુક્ત, ખીટી જેવી રચના, બરાબર, અથવા તો પકડ જેવી રચના ધરાવે. જેના આધારે તમે કહી શકો કે આ નર મત્સ્ય છે અથવા તો નર કાસ્થિ મત્સ્ય છે. તો એ પ્રકારનો લિંગભેદ એ આમાં જોવા મળે છે. અંતઃફલન દાખવે છે અને ઘણા ઓછા અપત્ય પ્રસવી છે. બરાબર, તો લિંગભેદ જોવા મળે છે. ફલનનો પ્રકાર શરીરની અંદર થાય છે. બરાબર, શુક્રકોષ અથવા તો નરજન્યુ છે એ માદાજન્યુને અંદરની તરફ ફલિત કરે છે, એટલે અંતઃ ફલન કીધું છે. અને સાથે સાથે ઘણા ખરા કેવા જોવા મળે છે? અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે છે, ઈંડા નથી મૂકતા. અપત્ય પ્રસવી. એના ઉદાહરણમાં આવે છે ડોગફિશ, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રેફિશ. છેલ્લે એના ઉદાહરણોમાં ડોગફિશ, રેફિશ, ગ્રેટ
વ્હાઇટ શાર્ક અને સોફિશ. તો આ 1 2 3 ને 4 એના ઉદાહરણો છે વર્ગ કાસ્થિમત્સ્યના. બરાબર. એ જ રીતે વર્ગ અસ્થિમત્સ્ય. હવે જોઈએ ફરી પાછું આગળ કાસ્થિમત્સ્યની જેમ જ વર્ગ અસ્થિમત્સ્ય. તો એમાં જુઓ બધા લોકો, નામ પ્રમાણે જ એનું મિનિંગ ફરી પાછું યાદ રાખવાનો છે. વર્ગ અસ્થિમત્સ્ય. બરાબર. તો એમાં જોઈએ કે દરિયાઈ અથવા તો ખારા અને મીઠા પાણી બંનેમાં અસ્થિમય અંતઃકંકાલ ધરાવતી સમાવેશિત માછલીઓ છે. આ માછલીઓના નિવાસ સ્થાન વિશે વાત કરીએ તો દરિયાઈ પાણી તેમજ મીઠા પાણીમાં. બરાબર. અને સાથે સાથે એનું અંતઃકંકાલ કેવું છે? અસ્થિમય અંતઃકંકાલ ધરાવતી. અસ્થિયુક્ત છે, હાડકાઓ છે, કઠણ હાડકા છે, એટલા માટે એ માછલીઓ છે. શરીર હોડી આકારનું છે, તેમનો દેહ હોડી આકારનો છે. મુખ મુખ્યત્વે અગ્ર બાજુએ હોય. જુઓ આમાં જુઓ મુખ, આ છે અગ્ર બાજુએ મુખ છે. આ જ મુખ જો અહીંયા હોય તો અગ્ર વક્ષ બાજુએ કહેવાય, પરંતુ આમાં મુખ ક્યાં છે? આ ભાગમાં આપણી જેમ જ અગ્ર બાજુએ મુખ આવેલું છે. તો મુખ અગ્રીય સ્થાને હાજર. તેઓ 4 જોડ ઝાલરો ધરાવે છે કે જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. ઓમાં ઝાલર ઢાંકણ ગેરહાજર હતી. આમાં 4 જોડ ઝાલર ફાટો જે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય છે. આમાં ઝાલર ફાટો હતી પણ ઝાલર ઢાંકણ નહોતું, ઝાલર ઢાંકણ ગેરહાજર હતું. આમાં શું કીધું કે તેઓ 4 જોડ ઝાલરો ધરાવે છે કે જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. ત્વચા સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા વડે આવૃત છે. આમાં હાજર ભીંગડાનો પ્રકાર ત્વચા ઉપર તો એ સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ પ્રકારના ભીંગડા ધરાવે છે. આ ભીંગડાનો પ્રકાર તમારે જોવો હોય, સમજવું હોય તો તમે નેટ ઉપર એ સર્ચ કરી શકો. ખાલી સાયક્લોઇડ અથવા તો આ ટીનોઇડ આ વર્ડ નાખશો ને તમને લોકોને એક્ઝેક્ટ એનો આકાર ખબર પડી જશે. આ જુઓ, આ અત્યારે તમારી સમક્ષ જે મત્સ્ય છે આમાં જુઓ આ નાના નાના કેટલા બધા અત્યારે તમારી સમક્ષ જે આ મત્સ્ય દર્શાવી છે એમાં આ બધા ભીંગડા છે. જુઓ આ બધા એના ભીંગડા છે શરીર ઉપર આવેલા. એની ગોઠવણી, એનો આકાર, એને અનુલક્ષીને એના પ્રકાર પડે. સાયક્લોઇડ છે કે ટીનોઇડ છે કે પ્લેકોઇડ છે વગેરે. સમજાય છે બધા લોકોને? આ જે નાના નાના તમે જુઓ છો ને કોષ જેવી રચના, એ એકચ્યુઅલી ભીંગડા છે એના. બરાબર. તો એ તમે ખાલી નેટ ઉપર આ સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ વર્ડ એડ કરશો ને, એન્ટર કરશો ને, તમને આની ઇમેજીસ ઘણી બધી ખુલશે તમારી સમક્ષ. એટલે તમને ખબર પડશે કે આ ભીંગડાનો આકાર કેવો હોય. સાયક્લોઇડ પ્રકારના ભીંગડાનો આકાર અથવા તો ટીનોઇડ પ્રકારના ભીંગડાનો આકાર કેવો હોય. ત્યારબાદ વાતાશયો હાજર છે કે જે તારકતા બક્ષે છે. આમાં વાત કરી, ઓમાં જોયું વાતાશયો ગેરહાજર હતા. અસ્થિમત્સ્યની અંદર વાતાશયો અથવા તો પ્લવનાશયો હાજર. એ શું બક્ષે છે? તારકતા, તરવાની શક્તિ બક્ષે છે. પાણી ઉપર એ તરી શકે, ડૂબી ન જાય. બરાબર. વાતાશયો અથવા તો પ્લવનાશયો હાજર છે કે જે તારકતા બક્ષે છે. હૃદય દ્વિખંડી ઓની જેમ સેમ એક કર્ણક અને એક ક્ષેપક છે. સેમ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ છે. હૃદય દ્વિખંડી, એમાં એક કર્ણક પ્લસ એક ક્ષેપક અને સેમ કાસ્થિમત્સ્યની જેમ જ શીત રુધિરવાળા પ્રાણીઓ. અસમતાપી, શીત રુધિરવાળા અથવા તો અસમતાપી પ્રકારના પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. સામાન્યતઃ બાહ્ય ફલન દાખવે છે. તેઓમાં મુખ્યત્વે અંડપ્રસવી અને જીવન વિકાસ
પ્રત્યક્ષ. આમાં પણ લિંગ ભેદ હાજર અથવા તો જોવા મળે છે. બહારથી તમે જોઈ શકો નર અને માદા, તો લિંગ ભેદ જોવા મળે છે. આમાં તમે જોયું ફલનનો પ્રકાર બાહ્ય ફલન અને અંડપ્રસવી. ઓમાં કાસ્થિમત્સ્યમાં અંતઃફલન હતું, અસ્થિમત્સ્યમાં બાહ્ય ફલન. પછી કાસ્થિમત્સ્યમાં અપત્ય પ્રસવી હતું, બચ્ચાને જન્મ આપતા હતા. આ અંડપ્રસવી. એટલે તમને આના આધારે ઘણી વખત 3 માર્ક્સ માટે તફાવત પૂછી શકે કે તફાવત આપો કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય. તો તેઓમાં મુખ્યત્વે અંડપ્રસવી અને જીવનનો વિકાસ પ્રત્યક્ષ હોય છે, સીધો હોય છે. વિકાસ પ્રત્યક્ષ વિકાસ દર્શાવે છે. અને છેલ્લે આવે છે વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણો. તો ઉદાહરણમાં આવે છે ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, મીઠા પાણીના રોહુ, કટલા, મૃગલ. ઉડતી માછલી, પછી સમુદ્ર ઘોડો, પછી મીઠા પાણીની માછલીઓ. મીઠા પાણીની માછલીઓ કઈ કઈ છે? કટલા, રોહુ અને મૃગલ. બરાબર. તો રોહુ, કટલા અને મૃગલ અથવા તો ક્લેરિયાસ. માછલી ઘરમાં જોવા મળતી લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ અને એન્જલ માછલી. લડાકુ માછલી અને એન્જલ માછલી. એ પણ અસ્થિમત્સ્યનું ઉદાહરણ છે. એન્જલ માછલી. રેડી. તો આ હતા અસ્થિમત્સ્યના ઉદાહરણ. તો આજે આપણે આ વાત પૂરી કરી અહીંયા આવીને કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય વિશેની. એટલે કે જે હનુયુક્ત અથવા તો જડબા ધરાવતા હોય પણ જડબાની સાથે સાથે જેઓ મીન પક્ષ ધરાવતા હોય એવા વર્ગ વિશેની વાત. એટલે કે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય વિશેની વાત પણ અહીંયા આવીને પૂરી કરી. હવે આપણે વાત બાકી રહી ચતુષ્પાદ, ઉપાંગો ધરાવતા, 4 પગ ધરાવતા હોય એવા પૃષ્ઠવંશીઓ વિશેની. જો ફરી પાછું ટેબલ એટલે તમને લોકોને ખ્યાલ આવે. હનુવિહીનમાં ચૂષમુખા પૂરું કર્યું. હનુધારીની અંદર આપણે 2 ઉપરી વર્ગ પડે છે. એક એવો ઉપરી વર્ગ કે જે મીન પક્ષ ધરાવે છે જેને મત્સ્ય કીધું છે, અને બીજો એવો ઉપરી વર્ગ કે જે ઉપાંગો ધરાવે છે. બરાબર, એને ચતુષ્પાદ કીધું છે. એમાં આજે આપણે ચૂષમુખા વર્ગ વિશે વાત કરી. પછી હનુધારીમાં કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય વિશે વાત કરી. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 4 વર્ગ વિશેની વાત કરી લઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો આ 4થું ચેપ્ટર છે ને એ પૂરું થઈ જાય. 4થું ચેપ્ટર પૂરું થઈ જશે એટલે આપણો પહેલો યુનિટ સાવ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જાય. એટલા માટે આશા રાખું છું કે અહીંયા સુધીમાં તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. કંઈ પણ વસ્તુ ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ હોય તો ચોક્કસથી તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાઈન આઉટ.